નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। તાંદલજામાં આવેલ રાઇટ વે સ્કૂલ ખાતે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબશ્રીની સૂચના મુજબ આજના યુવાધનને ડ્રગ્સના નશાના રવાડી જતા અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટે આપેલા સૂચનાના આધારે 12 જૂનથી 26 જૂન સુધી વડોદરા શહેરમાં ડ્રગ્સ પખવાડિયા અનુસંધાને એસઓજીની ટીમ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્કૂલ કોલેજમાં તથા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં તથા યુવાનોમાં નશીલા પદાર્થોમાં અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરી અને ડ્રગ્સ સંબંધી સમાજમાં જાગૃતમય લાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે। આજરોજના રાઇટ અવે સ્કૂલ ખાતે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આ પ્રોગ્રામમાં પીએસઆઈ પઠાણ સર, એસસી આસિફ ઇકબાલ, એસસી જીતુભાઈ હાજર રહ્યા હતા। हाथ रेज हैंड। अच्छा, बहुत कम लोग हैं, जानना भी नहीं हमें क्या है ड्रग्स, बराबर। उस दिशा में जाना ही नहीं तो उसको जानना भी नहीं। पर हाँ, आपको कोई बेवकूफ बना के कैसे ड्रग्स खिला देता है वो हम जानेंगे, सही। तो जैसे मेरा परिचय दिया, हम लोग जहाँ से आते हैं, हमारा काम है बहुत बड़े बड़े केसेस करना। तो अभी हम जो अभियान चला रहे हैं नशा मुक्त भारत, आपने भी देखा होगा कि बहुत सारे गुजरात में तो दारू वगैरह की बंदी है, पर आपने भी देखा होगा कि बहुत सारे लोग ऐसे नशा करते हैं। नशे के बारे में जानते हैं लोग नशा करते हैं, आयास। हाँ, तो ये नशा भारत से निकालना है। भारत में कोई नशा वाला नहीं होना चाहिए, ये अभियान है, सही। हाँ, में नहीं आई, ओके। हाँ, तो अभी नशा कैसे, हम कभी नशा नहीं करेंगे, ये प्रॉमिस देते हैं। हम सब पुलिस हैं, हम ये नशा रोकेंगे। थैंक यू वेरी मच। रहमतुल्लाहि व बरकातुहू। दुनिया में ये जो महीना चलता है उस महीने की 26 तारीख को वर्ल्ड ड्रग्स डे के नाम से इसको मनाया जाता है। और उससे पहले कौम की, समाज की और लोगों की फिक्र रखने वाले लोग किसी न किसी तरह लोगों में ड्रग्स के विरोध में और उसके नुकसानात के बारे में अवेयरनेस आवे, उसकी मेहनत की जाती है। हमारे एसओजी ग्रुप में से पठान साहब ने और सैयद कादरी साहब ने और उनके साथ तशरीफ़ लाने वाले हेड कांस्टेबल साहब ने भी हमारे इलाके में इसका फिक्र फरमाया। लिहाजा मैं सबसे पहले राइट वे परिवार की तरफ से एसओजी पूरी टीम का शुक्रिया अदा करता हूं और दिल की गहराइयों से मैं इस बात को तस्लीम करता हूं कि अभी भी हमारा भारत में जो प्रशासन डिपार्टमेंट है, विभाग हैं, वो हमारे समाज में फैलने वाली बदी और बुराई को रोकने के लिए अपनी तरफ से पूरी कोशिश करते हैं। मैं आप सब की तरफ से इन लोगों का शुक्रिया अदा करता हूं। ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને ઝડપી પાડતી ડભોઈ પોલીસ ડભોઈ ભાવપુરા ગામે આડા સંબંધની શંકાએ હત્યાનો મામલો બનવા પામ્યો હતો। પુત્રવધુ સાથે પ્રેમ સંબંધ ધરાવતા યુવાનના પિતાને સસરાએ મોતને ઘાટ ઉતાર્યો હતો। કુહાડીના ઘા ઝીકતા ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયું હતું। ભાવપુરા ગામમાં રહેતા એક સંતાનના પિતાને સામા ફળિયામાં રહેતી પરણીતા સાથે હતા આડા સંબંધ। આ વાતથી પીડાતા પરણીતાના સસરા જયંતિભાઈ સનાભાઈ રાઠોડિયાએ યુવાનના પિતા નટુભાઈ હરજીભાઈ રાઠોડિયા રાત્રિના ખાટલામાં સૂતા હતા તે દરમિયાન કુહાડીથી કર્યો હતો હુમલો। 108 મારફતે સારવાર અર્થે ખસેડ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું। ડભોઈ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આ દિશામાં તપાસ આદરી ગુનાનો ભેદ ઉકેલીને આરોપીને ઝડપી પાડ્યો હતો। તારીખ 13/6/24 ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં 302
ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને જે ફરિયાદી તરીકે રેવાબેન રાઠોડિયાના હોય છે, જે ભાવપુરા ગામના વતની છે. બનાવની વિગત એવી છે કે તારીખ 12/6/24ના રોજ રાત્રિના 22:00ના સુમારે ફરિયાદીના પતિને ગામના જયંતિભાઈ રાઠોડિયા નાઓએ માથામાં કુહાડીના ઘા મારી મોત નિપજાવવાની વિગત જણાવી આવેલ છે, જેની તપાસ હાલ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે. આ ગુનાના આરોપી જયંતિભાઈ રાઠોડિયા નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધુ સાથે આડા સંબંધનો વહેમ રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. આરોપીની ધરપકડ થઈ ગઈ છે. આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. દશરથ ખાતે આવેલ બ્રુસેલ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગતા નાસભાગ મચવા પામી હતી. દશરથ ખાતે આવેલા બ્રુસેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ટ્રકમાં આગ લાગી. ટ્રકને લઈને કોઈ બનાવ નથી બન્યો. ફાયર ફાઇટર દ્વારા આગને બુઝાવી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદકિસ્મતીથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
રાજકોટમાં થયેલા બનાવ બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે, ત્યારે તંત્ર ફાયરની ટીમને જોડે રાખી જ્યાં ફાયર એનઓસી ન હોય, ફાયર સેફટીના ઇન્સ્ટ્રુમેન્ટ ના હોય તે તપાસ હાથે ધરી બિલ્ડિંગ સીલ કરવામાં આવેલ છે। ત્યારે આજરોજ સાધના ટોકી, સુલતાનપુરા, સોની બજાર સહિતની દુકાનોમાં ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ કરાઈ ગ્રાઉન્ડ +2 અને 3ની દુકાનોમાં ફાયર સિસ્ટમ લગાવવાનો સમય આપ્યો હતો। સુલતાનપુરાના કાચામાં આવ્યા છે, જીવન જ્યોત, શામ રક્ષાબંધન અને શામ રાખડી ભંડાર બાજુ। તો એ લોકોની બિલ્ડિંગ G+3 છે, એક G+2 છે। જેવી રીતે G+ એટલે 15 મીટર હાઇટમાં આવે અને G+2 એટલે 9 મીટરથી 15 મીટરની વચ્ચે આવતા છે। તો દરેક જગ્યાએ અમે જે ચેકિંગ કરીએ તો હાઇરાઇટ બિલ્ડિંગમાં ઘણા તો 15 મીટરની જે બિલ્ડિંગો છે એની અંદર ફાયર સિસ્ટમ વસાવવી જરૂરી છે। તો આ હમણાં ચેક કરવા આવ્યા હતા, એની પાસે કોઈ ફાયર એનઓસી નથી, તો એમને અમે જાણ કરી છે અને એક બીટેન નોટિસ આપી છે કે ભાઈ તમારે 15 મીટરની હાઇટ છે એટલે તમારે બીટેન નોટિસ આપી છે, આનું ફાયર ઇન્સ્પેક્શન કરાવો। એમાં 10 દિવસનો અમે ટાઈમ પીરિયડ આપીએ છીએ એમને। અંદાજિત સાહેબ અમે હજુ સર્વે નથી કર્યો, અંદાજિત અમારા ઓફિસ પરથી જે અમને આપે છે સર્વે કરીને એ 20 દિવસ પહેલા તમામ ગેમ ઝોનનું ઇન્સ્પેક્શન કરાયું હતું, ત્યારે સુરક્ષાના અભાવે ગેમ ઝોન બંધ કરાયા। સંચાલકો ગેમ ઝોન શરૂ કરવા ઉતાવળા। રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સુરક્ષાના અભાવે ગેમ ઝોન બંધ કરાયા। કમ્પ્લાયન્સ વિથ એવિડન્સ રજૂ કરવાની સૂચના, સરકારનું માર્ગદર્શનથી નિર્ણય લેવાશે, મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયા આપી હતી। 20 દિવસ પહેલા અમે કરેલું હતું અને એમાં જેટલી બધી ઇન્સ્પેક્શન નોટ આપેલી અને એ જે નોટના આધારે એમણે કેટલાયે કમ્પ્લાયન્સ કર્યું છે, અમુકનું કમ્પ્લાયન્સ બાકી છે। એટલે મેં સૌથી પ્રથમ એમને કીધું છે કે જે ઇન્સ્પેક્શન નોટ આપી, જ્યાં પણ નાની મોટી ત્રુટિ દેખાય, ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને એની માટે થઈને બધા કમ્પ્લાયન્સ વિથ એવિડન્સ અમને રજૂ કરે, એટલે એવી એમને સમજ આપી છે। અને એમની એ રજૂઆત હતી કે ઝડપથી ચાલુ થાય, એટલે મેં એમને કીધું છે કે એકવાર કમ્પ્લાયન્સ કરો, પછી રાજ્ય સરકારનું માર્ગદર્શન લઈ અને એમાં આગળ વધવામાં આવશે। મેં આપને કીધું કે રાજ્ય સરકારનું માર્ગદર્શન લઈ અને ત્યાંથી જ્યારે કહેવામાં આવશે અમે ચાલુ કરશું, પછી જ્યારે એમનું કમ્પ્લાયન્સ બધું પૂરું થઈ જશે ત્યારબાદ। એટલે જે રાજકોટની જે દુર્ઘટના દર્દનાક બની એની પહેલાં પણ અમે ફન બ્લાસ્ટ, પછી સર્કસ, આતાપી વન્ડરલેન્ડ એ બધાના ઇન્સ્પેક્શનો પહેલાં કરાવીને બંધ કરાવેલા જ હતા। એ પછી પણ અમે જેટલા પણ ગેમિંગ ઝોન હતા 16 જેટલા, એ બધાનું ઇન્સ્પેક્શન કરાવ્યું, એની ઇન્સ્પેક્શન નોટ જનરેટ કરી અને એમને ઇન્સ્પેક્શન નોટ આપી છે। ઘણા એમનો રિપ્લાય પણ આપ્યો છે, અમુકનો બાકી છે, એટલે એમને આજે સમજ આપી છે કે એમનો રિપ્લાય કરે, એટલે અમે એક કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્પેક્શન જે તે વખતે કરેલું છે। એટલે બધી આખી ટીમ બનાવીને અમે ઇન્સ્પેક્શન કરેલું હતું। ફાયરની સાથોસાથ એનો ઇલેક્ટ્રિક લોડ, એના સેફ્ટીના સાધનો, એમના રસ્તા બે છે કે નહીં, સાઇનેજીસ છે કે નહીં, ફાયર એનઓસીની જે બધી આનુષંગિક બાબત છે એની તલસ્પર્શી અમે ઇન્સ્પેક્શન એ વખતે કરેલું હતું અને એની જ ઇન્સ્પેક્શન નોટ અમે આપી હતી। અમુકનો રિપ્લાય આવ્યો છે, અમુકનો બાકી છે। એટલે મેં એમ એ જ કીધું કે જ્યારે બી એમને અમે એ જ કીધું છે કે જે બી ગેમ ઝોન છે એની 2 એન્ટ્રી એક્ઝિટ હોવી જોઈએ। ભાજપના કાઉન્સિલર નીતિન ડોંગાએ આપ્યું આવેદનપત્ર। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી કરી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની માંગ। ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માટે આપ્યું આવેદનપત્ર। યુસુફ પઠાણને જાણ હોવા છતાં સાંસદનું ફોર્મ ભરતી વખતે કોર્પોરેશનને પ્લોટ પ્રયત્ન કર્યો તે ખૂબ મોટી વાત છે। સંસદ ભવનમાં બેસીને લોકોને ન્યાય આપવાનો હોય છે, જો તમે જ ખોટું કર્યું હોય તો પછી લોકો શું ન્યાય મળવાનો, તેવા વેધક સવાલો કર્યા હતા। સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન, વર્ષ 2014માં સરકારે દરખાસ્ત કરી હતી નામંજૂર। હાલમાં સમગ્ર મામલો તપાસનો છે। લેન્ડ ગ્રેબિંગનો મામલો કલેક્ટરનો છે, પરંતુ લેન્ડ ગ્રેબિંગ થાય કે નહીં તે વિષય પણ તપાસનો છે। હાલમાં કોર્પોરેશને 10 દિવસમાં દબાણ દૂર કરવા આપી છે નોટિસ। જો દબાણ દૂર નહીં કરે તો નિયમ મુજબ શોર્ટ નોટિસ આપી કરાશે કાર્યવાહી। કોર્પોરેશનને થોડા દિવસ પહેલાં ધ્યાન પર આવ્યું કે માનનીય સાંસદ શ્રી યુસુફભાઈ પઠાણ દ્વારા કોર્પોરેશનના TP 22ના ફાઇનલ પ્લોટ 90 ઉપર ગેરકાયદેસર કબજો કરેલ છે। જો આ વાત સત્ય હોય તો મારી એક બહુ સ્પષ્ટ માગણી છે કે જ્યારે તમે સન્માનીય સાંસદ હોય ત્યારે તમારી ખૂબ મોટી જવાબદારી છે। આ દેશની અંદર કાયદાનું પાલન પણ કરવાની તમારી જરૂર છે અને નવા કાયદા બનાવવાનો પણ તમને અધિકાર છે। તો જ્યારે તમે સાંસદ તરીકે જો ગેરકાયદેસર કામ કરતા હોય તો, અને સાથે સાથે એમણે પોતાના ચૂંટણી એફિડેવિટની અંદર પણ આ ફાઇનલ પ્લોટ 90ને પોતાની માલિકીનો બતાવ્યો છે।
તો જો આ પ્લોટ હકીકતે કોર્પોરેશનની માલિકીનું હોય તો આની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને દાખલારૂપ એક કામ કરવું પડે, કારણ કે જ્યારે સન્માનીય સાંસદ જ જો ખોટું કરતા હોય તો પછી આ દેશમાં એ લોકો માટે શું કરશે? એટલે મારી કમિશનર સાહેબ પાસે બહુ સ્પષ્ટ માગણી છે તો હકીકતે જો આ પ્લોટ આપણો હોય, કોર્પોરેશનનો હોય, તો આની ઉપર લેન્ડ ગેમ્બલિંગનો ફરિયાદ દાખલ કરાવવાની મારી માગણી છે. કમિશનર સાહેબે કાયદા જે કંઈ જોગવાઈઓ છે એ ઉપર કાર્યવાહી કરવાનું કીધું છે. જોઈએ હવે, હું સભામાં અનુકૂળતા હશે ને આવીશ તો કદાચ કરવું બી ખરા. માનનીય એમપી જે યુસુફ પઠાણભાઈ છે એમના દ્વારા જે તે સમયે તાંદણજા વિસ્તારમાં જે TP 22 FP 90નો જે પ્લોટ છે એમની ઘરની બાજુનો, એ એડજસ્ટન્ટ પ્લોટ એમને માંગણી કરી હતી. લગભગ 970 જેટલા ચોરસ મીટરનો પ્લોટ એ હતો, એમની માંગણી કરી હતી અને એના આધારે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ અને સમગ્ર સભા એને જે તે વખતે કિંમત લઈ અને આપવાની મંજૂરી આપી હતી. અને એના પછી જે સરકાર દ્વારા એ પ્લોટ નામંજૂર કરવામાં આવ્યો હતો. 2014માં જ પ્લોટ નામંજૂર થયો અને ધ્યાને આવતા કે પ્લોટ નામંજૂર થયેલો છે અને કબજો એમનો છે, એટલે અમે એમને ખાલી કરવાની નોટિસ આપી છે. 2014માં સભાની અંદર આ મૂકેલું નામંજૂર થયેલું એ પછી ફેરથી સભાએ મંજૂર કરેલું છે. સભાએ મંજૂર કર્યું અને એના પછી સરકારમાં ગયું અને સરકારના લેવલે એ નામંજૂર જે તે વખતે થયેલું છે 2014ની સ્થિતિ. રિપોર્ટ ફેરથી સભામાં સબમિટ થયેલું. એ જે રેકોર્ડ ઉપર જે મારી જોડે રેકોર્ડ પ્રસ્તુત થયું છે, રેકોર્ડ અધ્યયન કરતાં એ સભાએ મંજૂર કરી અને પછી સરકારમાં મોકલ્યું, સરકારે નામ આપ્યું. સર, સવાલ એ છે 2014માં તો સરકારે નામ આપ્યું હતું અને 2024 અત્યાર સુધી જે કબજો એમને રાખ્યો છે, તો જે જવાબદાર અધિકારીઓ જેમની જવાબદારી બને છે પ્લોટ પર કોઈનો કબજો છે એની જોવાનું, એમની ઉપર કોઈ કાર્યવાહી થશે? એ હવે અમે તપાસનો વિષય છે, હું તપાસ કરી અને પછી એમાં જે થશે કરીશ, પણ અત્યાર પૂરતું અમે એમને ખાલી કરવાની નોટિસ આપી. દિવસમાં ખાલી કરવાનું જે અમે નોટિસ આપી છે લગભગ 4-5 દિવસ પહેલાં, એટલે સ્વાભાવિક છે અઠવાડિયા 10 દિવસની નોટિસ આપવી પડે અને જો સ્વેચ્છાએ ખાલી થાય તો એના પછી તો ઠીક છે, નહીં તો પછી એકવાર શોર્ટ નોટિસ આપી અને પછી ખાલી કરવાની કામગીરી જનરલી થતી હોય છે અને એ પ્રમાણે અમે કરવાના છીએ. કોર્પોરેટર દ્વારા જે તમે રજૂઆત કરવામાં આવી છે પત્રમાં, એમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા માટે માંગ કરવામાં આવી છે, એ દિશામાં કાર્યવાહી થશે? પહેલાં એ જોવામાં આવશે કે આ લેન્ડ ગ્રેબિંગ તો છે કે નહીં, એ કલેક્ટરશ્રીનો વિષય છે. 2014માં એમણે માંગણી કરેલી 2012-13માં અને એના આધારે 2014માં રિજેક્ટ થયું છે, એટલે એ પણ એક ઇન્વેસ્ટિગેશન અને ઇન્કવાયરીનો સબ્જેક્ટ આવે, પણ અત્યાર પૂરતું જે દબાણ છે એ અમે દૂર કરવાની નોટિસ આપી છે. થેન્ક યુ. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાથી બચાવવા જિલ્લા પોલીસ વડાએ અનુરોધ કર્યો. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધી ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પલાઇન 1930 પર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ હેલ્પલાઇન 24/7 દરમિયાન કાર્યરત રહે છે. સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ ગુનાઓની માહિતી જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અમુક ગુનાઓ જે બન્યા છે, સાયબર ફ્રોડના ગુના બન્યા છે. આ સાયબર ફ્રોડના જ્યારે ગુના દાખલ થાય છે ત્યારે પ્રાથમિક રીતે જે ભોગ બનનાર વ્યક્તિ છે એણે 1930 નંબર ઉપર કોલ કરીને પોતાની કમ્પ્લેન નોંધાવવાની હોય છે અને નોંધાયા પછી ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા CID ક્રાઇમમાંથી આ બાબતની તપાસ થાય છે અને તપાસના અંતે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા જે તમામને ખબર છે. તાજેતરમાં ઘણા બધા ગુનાઓ દાખલ થયા છે અને ઘણા બધા પ્રકારના ફ્રોડ આવેલા છે ત્યાં ઉપર. મારી તમામને વિનંતી છે કે આ પ્રકારના ફ્રોડ થાય ત્યારે તમારે આના લોભ લાલચમાં નહીં આવી અને આ ફ્રોડ થતા અટકાવવાની અને પોલીસને જાણ કરવાની વિનંતી છે. જનરલી સાયબર ફ્રોડ ઘણા બધા પ્રકારના હોય છે, જેમાં ફેક આઈડેન્ટિટી ફ્રોડ હોય છે કે ખોટી ઓળખ આપીને પોલીસની, કસ્ટમ્સ ઓફિસરની કે સેન્ટ્રલ એજન્સીના કોઈ ઓફિસરની ઓળખ આપી અને એ લોકોને ધમકાવીને પૈસા એઠવાનું કામ કરે છે. એ એક પ્રકારનો સાયબર ફ્રોડ છે. એના સિવાય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, ક્રેડિટ કાર્ડ ફ્રોડ છે, ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે, OTP આપવા માટેના ફ્રોડ છે, લોન એપ્લિકેશનના ફ્રોડ છે, લિંક આપવાનું અને જોબ ફ્રોડ, નોકરી આપવાના બાને પણ ઘણા બધા ફ્રોડ થાય છે. અને ઇન્વેસ્ટમેન્ટ, જેમાં આપણને શેર બજારના ટ્રેડિંગમાં કે કમોડિટી ટ્રેડિંગમાં આપણને પહેલા ટેમ્પરરી ફાયદો આપી પછી મોટા પૈસાનું રોકાણ કરી
અને પછી આપણી સાથે ફ્રોડ થતું હોય છે. ભરૂચમાં આ પ્રકારના ફ્રોડ થાય છે અને અલગ જગ્યા ઉપર ફ્રોડ થાય છે. જ્યારે આવા પ્રકારના તમારા ઓનલાઈન ફ્રોડ થતા હોય છે ત્યારે કોઈ બી લોભ લાલચમાં નહીં આવી અને આવા પ્રકારના બનતા બનાવો અટકાવવાની. આ સિવાય સોશિયલ મીડિયાના ફ્રોડ હોય છે, જેમ કે પોતાને મોર્ફ કરીને, ફોટા મોર્ફ કરીને, કે તમે તાત્કાલિક વિડીયો ચાલુ કરો તો વિડીયો ઓન કરી અને તમારા ફૂટેજ લઈ અને પછી મોર્ફ કરીને એ લોકો ન્યુડિટી ઉપર પણ જઈને પૈસા ઉઘરાવવાના હોય છે. આવા બનાવો ઘણા બનતા હોય છે. તો તમામ લોકોની વિનંતી છે કે જ્યારે આવા પ્રકારનો કોઈ બી ફ્રોડ તમારી સાથે થાય અથવા તમને એવું લાગે કે થઈ રહ્યું છે, તે સંજોગોમાં તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની છે અને જે સાયબર હેલ્પલાઇન નંબર છે 1930 એની ઉપર તમામે ફોન કરીને આ બનાવની જાણ કરવાની છે. ભરૂચ જિલ્લા પોલીસ, ગુજરાત પોલીસ અને સરકાર આ બાબતે જાગૃત છે અને તમામને અમે લોકો આ બધા બનાવો જે બને છે એને પ્રાયોરિટી આપીશું અને પ્રાયોરિટી આપર કોઈ છેતરતા હોય એને પકડવાનું અને છેતરીને પૈસા લઈ જતા હોય એને અટકાવવાની પ્રક્રિયા અમે કરીએ છીએ. તો આવા બનાવો જ્યારે તમે બનતા હોય છે તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અને કોઈ પણ પ્રકારના પૈસા એ ફ્રોડસ્ટરને ન આપો અને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં ન આવો અને સાયબર ફ્રોડ અટકાવો એવી તમામને વિનંતી છે. રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે ઉપલેટા શહેરમાં પૂરની બચાવ કામગીરીને લઈને મોક ડ્રીલ યોજાઈ. ચોમાસાની ઋતુ શરૂ થવાની તૈયારી થઈ રહી છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદનું આગમન પણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે પૂર અને કુદરતી હોનારતને પહોંચી વળવા સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચનાને ધ્યાનમાં લઈ ઉપલેટા શહેરમાં પૂર હેઝર્ડ કે હોનારતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીને લઈને આજે ઉપલેટા મામલતદાર દ્વારા અલગ અલગ ટીમો સાથે મોક ડ્રીલ યોજી હતી. જેમાં ઉપલેટા મામલતદાર ટીમ, ફાયર ટીમ, ઉપલેટા નગરપાલિકા, તાલુકા પંચાયત, આરોગ્ય ટીમ અને પોલીસ તેમજ સમગ્ર વહીવટી ટીમ દ્વારા મોજ નદી પર પૂરની આગોતરી બચાવ કામગીરીને પહોંચી વળવા મોક ડ્રીલ યોજવામાં આવી હતી. શ્રી કલેક્ટર સાહેબ રાજકોટના માર્ગદર્શન અને સૂચના હેઠળ ઉપલેટા તાલુકા પૂર હેઝાર્ડની સ્થિતિ દરમિયાન બચાવ કામગીરી તાત્કાલિક અને અસરકારક રીતે થઈ શકે તે હેતુ માટે ઉપલેટા તાલુકામાં આવેલ મોજ ડેમ ઓવરફ્લો થયાની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તાર ઉપલેટા ખાતે મોજ નદી કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિર પાસેના ચેકડેમ પુલમાં ફસાયેલ વ્યક્તિઓને બચાવ કરવા અંગેની મોક ડ્રીલનું આયોજન આજરોજ ઉપલેટા મહેસૂલની ટીમ તેમજ તાલુકા વહીવટી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.